કરો છે એની મેં તો કરજો. પણ મારે આપને કેવું છે કે જુનાગઢ નવાબને સલામ, કચ્છના રાવને સલામ, જામનગરના જામ સાહેબને સલામ, બધા રજવાડાને સલામ. પણ સાહેબ ભાવનગર છે સાહેબ, ગોહિલવાડ છે. એનો પ્રસંગ મને અંદરથી ધક્કો મારે છે, એટલે કહું છું, કેવા ખાતર નથી કહેતો સાહેબ. હા હા, ભાવનગર મહારાજ ગંગાજળિયો હતો સાહેબ, આટલા મોટા. અને એની તમને હમણાં રાખી દો પાણી, ભાઈ હમણાં રાખી દો પાણી હમણાં વ્યવસ્થા. તમને એક સત્ય બનાવ હમણાંનો કહું, બાપુ રાજા સાહેબ વખતનો. પિંગલસિંહ પાતાભાઈ નરેલા, ભાવનગર મહારાજના કવિ પિંગલસિંહ પાતાભાઈ નરેલા. હવે સાહેબ એક કામદારને ભાવનગર મહારાજે કીધું આમ તમારે દાન દેવાનું. ભાવનગર રાજ મહારાજા આમ બહુ ઉદાર રાજવી હતા સાહેબ. હો દાન દે ને કે આમ કામદાર હતા ને આમ ખોબા ભરીને દોથા ભરીને દે. એટલે પિંગલસિંહ બાપુ પાતાભાઈ નરેલા, ચારણ કવિ અમારા નરેલા, એને જોયું કે કામદાર આપણે આપણા ઘરમાંથી ક્યાં દેવું, દરબાર સાહેબ દે છે, ભાવનગર મહારાજ દે તો દોથો ભરીને કામ દો, તો બથું ભરીને દો ને. એટલે પછી પોતે કીધું જો આમ દેવાય એમ કરીને પિંગલસિંહ બાપુ પોતે આમ બથું ભરીને અનાજ મીંડ્યા ને ગરીબોને દેવા. એમાં એક સોનાનો ફેરવો નીકળી ગયો, 2-3 તોલાનો સાહેબ. એટલે તરત જ કીધું કે મારો સોનાનો ફેરવો નીકળી ગયો આમાં અનાજ દેવામાં, કાંઈ વાંધો નહીં કે. એટલે તો ઓલો કામદાર હતો ને એને હને પાછું પડી ગયો, કવિનો ફેરવો બિચારાનો વયો ગયો, કવિનો ફેરવો વયો ગયો. બે જાઓ ભાઈ, હવે બિનજરૂરી કે હલન ચલન ન કરતા, ન કરે વાતનો દોર વયો જાય. એટલે પિંગલસિંહ બાપુને ખબર પડી, એટલે કીધું કે કામદાર તમે શું કામ લોહી ઉકાળાનો ઉજાગરા કરો છો, ફેરવો મારો કે એમાં કાંઈ વાંધો, ચિંતા કરો માં કોઈ જાતની. અને બીજો દિવસ થયો, દરબારગઢમાં કવિરાજને બોલાવ્યા. અને એ દરમિયાન સોની 10 આંગળીએ ભાવનગર કૃષ્ણકુમાર સિંહજીની વાત છે, એના 10 આંગળીઓમાં વેટ કરીને આવેલા પહેરાવવા માટે. તો આમ કૃષ્ણકુમાર સિંહજીને આમ વેટ પહેરાવે પણ પોચા થાય, મોડા થાય, આમ ઢીલા થાય. આમ 2 આંગળીમાં તો થોડા મોડા થવા માંડ્યા. એટલે પિંગલસિંહ બાપુ પાસે બેઠા હતા, એનું શરીર આટલું હતું કે કવિરાજ તમે પહેરોતા 10 આંગળીના વેટ, એ 10 આંગળી વેટ પહેર્યા તો બરોબર થઈ ગયા. એટલે ભાવનગર મહારાજ છે કે કવિરાજ હવે પાછા કાઢતા નહીં, એમને રાખો અને મારા માટે નવા મારા માપના બનાવી દો સોનીને કે. તો કે બાપુ એ તો બરાબર છે, પણ ઓલા કામદારને તો દરેક બોલાવો અહીંયા. એટલે કામદારને બોલાવ્યો. કામદાર તો કે હા, એક એવડો ફેરવો મારો વયો ગયો, તને હને પાછું પડી ગયો ને, જો આ 10 આંગળીમાં વેટ છે ને દેહો એમ તમને અનેક ગણું ભગવાન દે, એમ મારે તમને કેવું છે. ભાવનગર છે સાહેબ. હા, ભાવનગર રાજમાં એક જ બાપુ એક નિયમ હતો ગોહિલું ખૂડમાં, એ ગંગાજળ ખૂડ કહેવાતું, ભગત બાપુએ હાલડામાં ગાયું છે. હા, ગંગાજળ ખૂડ તમારું સાહેબ. હા, અને ઈ રાજમાં એક જ રાજમાં એવો નિયમ હતો કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ચોરને પકડી દે, અને ચોર રાજથી ન પકડાય તો રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે. લ્યો, આ એક જ ભાવનગરમાં નિયમ હતો. એટલે પ્રજા આમ એની ચિંતા નહોતું કે આપણા ઘરમાં કોઈક લઈ જાય તો બાપુને નહીં મળે તો બાપુને કહેવું. એમાં દેશ આઝાદ થઈ ગયો, સ્વતંત્ર દેશ થઈ ગયો, સ્વતંત્રતા આવી ગઈ. અને કૃષ્ણકુમાર સિંહજી મદ્રાસ ગવર્નર તરીકે સાહેબ ગયેલા, ગઢવી સાહેબ. અને એ દરમિયાન તળાજાની પાસે ટાણા ગામ, એના ખેડૂના કોક બળદ ચોરી ગયું. બપોરે સૂતો તો નીંદરમાં અને બળદ ચોરાઈ ગયા. એટલે પૂછો કે બળદ નથી. હા બસ વેરી આદેશ સાઉન્ડ છે એટલે કોઈ સવાલ જ નથી. ઘણા તો સાઉન્ડ એવા ભૂટકી જાય ખેંગારના વખતના, રાખેંગારના વખતના, બોલીએથી ભૂંગળા આવતી જાય ને ભૂંગળે પાછું વળીને મોઢામાં કરે. બોલો સવાર સુધી હોહરું નીકળેલી. પણ આ તો મેં બાપુને કીધું, બાપુ કીધું આદેશ છે. એટલે મેં કીધું આદેશમાં તો કોઈ કહેવા પણ હોય નહીં. હા, આદેશ એટલે આદેશ જ છે સાહેબ. હા, બળદ કે કોક લઈ ગયું તો ખેડૂત કીધું કે આપણે તો ક્યાં વાંધો, બાપુને કહી આવું જઈને ભાવનગર. ગયો ભાવનગર સાહેબ. સાંભળજો યુવાન મિત્રો, ખાસ સાંભળે સાહેબ, ખાસ
ભાવનગર જઈને કીધું કે બાપુને મળું, તો બાપુ તો મદ્રાસ છે જ્યાં ગવર્નર તરીકે. એમ તો કે હા. તો ટ્રેનમાં ગવર્નર ને મળવા માટે મદ્રાસ ગયો, ટ્રેનમાં બેહીને તળાજાના ટાણાનો ખેડૂએ એ ત્યાં ગયો તો મેલા ખેલા લુગડા ઘીરેથી નીકળ્યો તો એ પહેરીને કપડા જઈ કે મારે મળવું છે ગવર્નર સાહેબ. અને સાહેબ મુલાકાત આપી કૃષ્ણકુમારસિંહજીને. પ્રજા બહુ વાલી હતી સાહેબ. આવા દો આવ્યો મેલા ઘેરા લુગડા. બાપુ જય માતાજી. તો જય માતા. જાત્રા કરવા આવ્યા આ બાજુ દક્ષિણમાં? તો કે ના ના બાપુ તમારી પાસે આવ્યો છું. અહીં સુધી આવવાનું ધોકો ખાવાનું કારણ શું? બાપુ મારા બળદ કોક લઈ ગયું. હે કે બાપુ મારા બળદ કોક લઈ ગયું. અને કૃષ્ણકુમારસિંહની સમજણ જોજો સાહેબ કે બિચારાને ખબર નથી કે રજવાડા ખતમ થઈ ગયા, દેશ આઝાદ થઈ ગયો. હે અને અહીંયા કોણ કોણ લઈ ગયું ભાઈ? કે બાપુ કાંઈ ખબર નહીં, મારા ઘરેથી મારા પત્ની ભાત લઈને આવી અને ઝાડને છાંયે ભાત ખાઈ અને હું હૂતો અને ઉઠો તો બળદ નહોતા. એમ સૂતો તો ને કોઈ કોક લઈ ગયું? તો કે હા અમે જાગતા હતા ને બધું લઈ ગયા. હે કે હા અમે જાગતા હતા ને બધું લઈ ગયા ને. તો હાઈ સુધી આવ્યો છો ને 5000 રૂપિયા લેતો જા સાહેબ. એ વખતે 5000 રૂપિયા આપ્યા. એ ભાવનગર ની સાહેબ. હા હા. જોગીદાસ ખુમાણ ત્યારે બારવટે ચડેલો અને વગડાની માલી પાસે ઘોડે ચડી નીકળ્યો અને 8-10 વર્ષની દીકરી આમ ઢોરા ચારતી હતી. એ જોગીદાસ ખુમાણ ઘોડા નીચે થી ઉતરી અને દીકરીની પાસે નીચે કોઈ દી સ્ત્રી સામે જોગીદાસ ખુમાણે જોયું નથી. જોગીદાસ ખુમાણે વાંચજો મેઘાણીના સોરઠી બારવટિયામાં તમે જોગીદાસ ખુમાણે ભાવનગરની ખાનદાની બેની ધરોધર ખાનદાની વાંચજો તો તમને ખબર પડશે કેવી ખાનદાની કહેવાય સાહેબ. કોઈ દી સ્ત્રી સામે એને જોયું જ નહોતું કોઈ દિવસ. બાપુ અમે ભવાયા જોવા ગયા 12-13 વર્ષ પહેલા અમારે ભેસાણ પાસે ગામડે ભવાઈ આવી હતી અને જોગીદાસ ખુમાણનો ખેલ હતો. એમાં જોગીદાસ ખુમાણ થઈને જે ભવાઈઓ વહેલીને આવ્યો હતો ને એને હવાર બાયું સામે જોયું નહોતું સાહેબ. હા મને એક ભાઈ કીધું મને કે ભીખુદાનભાઈ હવાર સુધી માણસે બેનો સામે નહોતું જોયું સાહેબ. એના પાત્ર ભજવનાર જો અટાને આ યુગમાં એમ રાખતા હોય તો જે તે વખતનો નીતિવાન બારવટીઓ કેવો વિશે સાહેબ. નીચાને ઢાળી અને એટલું ભર્યો દીકરી બેટા ઢોરા ચાર છો? હા બાપુ ઢોરા ચાર છો. આજુબાજુમાં બાપા કાકા મામા કોઈ છે? રીચું જોયું બોલે હો તો કોઈ નથી, હું એકલી જ છું. મારા માવતર તો ભાઈ નાની હતી તે મરી ગયા. મારા મામાનું ઘર છે ને ગામ, ત્યાં ઢોરા ચારું મોટી થાઉં છું. ઓ બેટા મેં એમ નથી કીધું, પણ તું એકલી વગડામાં ઢોરા 400 ને આજુબાજુ કોઈ ભાઈ કે કોઈ પુરુષ નથી તો તારી ઇજ્જતની તારી આબરૂની બીક નથી લાગતી બેટા? શું દીકરીએ જવાબ આપ્યો? મેઘાણી લખે છે કે શેની બીક લાગે? હે શેની બીક લાગે? જોગીદાસ ખુમાણના બારવટના હાલેતા સુધી કોની તાકાત છે કે અમારે આમ ઊંચી આંખ કરી શકે? હે કે જોગીદાસ ખુમાણના બારવટના હાલે ત્યાં સુધી કોની તાકાત છે કે અમારે આમ ઊંચી આંખ કરી શકે? અને એ વખતનો બારવટીયો જોગીદાસ ખુમાણ રોઈ પડ્યો છે સાહેબ. રોઈ પડ્યો ને હુરજના સામે જોઈને હાથ જોડીને પ્રાર્થના કરી, હે હુરજ મારો ઈષ્ટદેવ કહેવા, તું મારો બાપ કહેવા, હું તારી પાસે પ્રાર્થના કરું છું કે આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખીને ઢોર ચારે છે એવી મરુતા સુધી હે સૂરજ નારાયણ મારી આબરૂ રાખજે, મારી ઇજ્જત રાખજે, મારી આબરૂ રાખજે. અને રાખી સાહેબ કેવી રાખી ખબર? બારવટે જોગીદાસ ખુમાણ ચડ્યો ડુંગરના એક છીપર ઉપર બેઠા હતા. એમાં એક રગડા નામના માણસે આવીને કીધું બાપુ એને કે ભાવનગર મહારાણી નાનીબા બેન દોડવા જાત્રા કરવા જાય ને દાદબા અને નાનબા બે કુંવર ખોરામ બેઠા છે ને જોગીદાસ પૂરું કરી નાખ, આજ વંશ વેલો કપાય કાપી નાખ, તારું વેર વળી રહે. અને જોગીદાસ ખુમાણે કીધું કે હાટ રગડા, નાનીબા બેન તો મારી બેન કહેવાય, વેર તો મારે ભાવનગર મહારાજ આયરે છે, આ તો મારી બેન કહેવાય, દાદભા નાનભા તો મારા ભાને જ કહેવાય, એને તું મારવાની વાત કરશો? એની પહેલા હું તને મારી નાખું તો રગડો ધોડીને વયો ગયો. પણ દેકારો થયો એમાં નાની બાબેનને ખબર પડી કે જોગીદાસભાઈ આવ્યા, જોગીદાસભાઈ આવ્યા એટલે ધ્રુજવા મીડ્યા. એટલે માફામાં કીધું જોગીદાસભાઈ આવ્યા? તા માણસે આવી કીધું હા માં આવ્યો તા નજીક. એ નીચું જોઈને જવાબ આપે. માણસને કહે છે બેનબાને પૂછો ને, જોગીદાસ ખુમાણ કહે છે બેનબાને કહો ને કે દળવે જવું છે કે ભાવનગર જવું છે? જોગીદાસભાઈ તમને આવીને મૂકી જાય. હે જોગીદાસ ખુમાણ તમને મૂકી જાય
તમારે દળવે જવું છે કે ભાવનગર જવું છે? અને 18 પાદરની ધણિયાની તેજી માફામાંથી એટલું બોલી હતી કે હવે મારે દળવા નથી જવું, મને ભાવનગર મૂકી જાઓ બસ. માણસોને કીધું વેલા આડા ફરી જાઓ બધી તમે, અને હું આગળ ઘોડું લઈને જાઉં. બેનના બાફાની પાસે ચકલું ફરકવું ન જોયું તો કે નો ફરકે. એ વર્તેજના વેન બાપુ આવ્યા ને વર્તેજના વન ત્યાં ઘોડું આમ બાજુમાં તારવે એ પેલા કુંવરે કજિયો કર્યો કે જોગીદાસ મામાના ખોળામાં બેહું. ખોળામાં કેમે સાના નો રહે. પછી નાની બાબેને કીધું મહારાણી ભાવનગર કે જોગીદાસભાઈ ને કયો ને ઘોડું રોકે, કુંવરને ખોળામાં બેહવું છે. વિચાર તો કરો સાહેબ, ખાનદાની વિશ્વાસ તો કેવાય છે, કલ્પના તો કરો. હે તો જોગીદાસભાઈ ને કીધું કે જોગીદાસ ઘોડું રોકો ને, કુંવરને કજિયો કર્યો છે, તમારા ખોળામાં બેવું, ઘોડા ઉપર બેવું છે. એમ તો કહા તો કે એકને નહીં બેયને લઈ આવજો, દાંતભા નાનભા ને બેયને લઈ આવજો. ભાવનગરના બગીચાને મારે ફૂલડાની સુગંધ લેવી છે. હે સુગંધ લેવી છે મારે એની. અને બે કુંવર આવ્યા અને બેહાડ્યા અને થોડાક હાલીને વર્તેજના વન પૂરા થયા ને તે જોગીદાસ ખુમાણે એટલું કીધું કે ભાણિયાઓ મારી હદ પૂરી થઈ ગઈ છે. ભાવનગર મહારાજનો હુકમ છે કે અહીં મારાથી આગળ હલાવી નહીં, એટલે હું નહીં આવું. તમે બાને નારાયણ કહેજો, બાપુને જય માતાજી કહેજો. માણસે કીધું કે કુંવરને મૂકી આવો. ટૂંકમાં કુંવરને મૂકી આવ્યા. નાની બાબેન રમતા રમતા આવ્યા અને નાની બાબેન ભાવનગર મહારાણી બોલી, વાહ જોગીદાસ ખુમાણ તારી ખાનદાની, વાહ ખાનદાની તારી બાપ. ઓહો આમ ફલકારા દેવા મીડ્યા. અને માણસને કીધું માફામાંથી કે ક્યાં છે જોગીદાસભાઈ? તો એ તો ઘોડું વનમાં આ જંગલમાં વયું, ડુંગરામાં વયું ગયું કે અમારે અહીંથી આવવાની મનાય છે ભાવનગર મહારાજની. નહીં પાછળ ઘોડા મોકલો અને બોલાવી આવો ને પાછા. મારે આજ ભાવનગર મહારાજને સમજાવીને એનું બારવટું પાર પાડી દેવું છે. સાવરકુંડલામાંથી કુંડલા જોઈએ કે સાવર જોઈએ એ આ જોગીદાસ ખુમાણ કરીને નક્કી મારે કરી નાખવું છે કે બસ બોલાવો જાઓ એને. અને ઘોડેસવાર ગયા અને ડુંગરમાં હાલ્યો જતો તો સાહેબ વિચાર તો કરો, આ વાતો કરી તો એવું ભરાઈ જાય આપણું સાહેબ. એ જોગીદાસભાઈ હાથ જાય ને ઉભો રહ્યો પોતે. હા બાપા શું છે? તો બેનબા બોલાવે છે તમને. તો કે કુંવર તો પૂગી ગયા ને, કુંવરને કાંઈ વાંધો નથી આવ્યો ને? તો કે ના, તો શું કામ બોલાવે? તમને બોલાવે છે. કે શું કામ બોલાવી? તો કયો? તો કે ભાવનગર મહારાજને સમજાવીને તમારું બારવટું પાર પાડી દેવું છે. તમારે સાવર જોઈએ છે, કુંડલા જોઈએ, એટલો જ વાંધો હતો. સમજી સાવર ને કુંડલાનો કે બેમાંથી તમારે જે જોઈ લઈ લેજો. ભાવનગર મહારાજને સમજાવી અને આ તમારું બારવટું પાર પાડવું. જોગીદાસ ખુમાણે જવાબ આપ્યો સાહેબ કે બેનબાને કયો આ તો તમારી ગોહિલ કુળની ખાનદાની છે, પણ ગરીબ ભાઈ હોય, ડુંગરામાં રખડતો હોય અને મામેરું ન કરી શકે બનવા જોગ, પણ બેનું ના મામેરા લેવાય નહીં સામે મારે કોઈ દિવસ. એ તો હું ભાવનગર મહારાજને આને સમજી લઈશ. હા અને સાહેબ થોડોક સમય ગયો અને દાદભા નામના કુંવર ગુજરી ગયા. અને પાછા ડુંગરમાં કોક જઈને જોગીદાસ ખુમાણને કીધું કે કુંવર ગુજરી ગયા દાદભા. કે હોય નહીં? તો કે હા. ઓહો કુંવર ગુજરી ગયા? શું થયું? કે કાંઈ ખબર નથી પણ ગુજરી ગયા. એટલે ભાણ ખુમાણ એનો ભાઈ હતો ને કીધું જો ભાણ હાલ આપણે મારે ખરેખર જવું પડે. કે ભાઈ તમે જે આવો તો તું એમ કર, તું હું એકલો જ આવું, તું અહીં બેસજે તું તારી ડુંગરમાં. પણ જાઉં પેલા બાપુને મળી આવું. હાદો ખુમાણો, એના બાપુનું નામ હાદો ખુમાણ. અને એ આંબરડી કહેવાય, હાદા ખુમાણની આંબરડી કહેવાય. આજે હાદા ખુમાણની આંબરડી સાવરકુંડલા પાસે છે આજ પણ હયાત. અને બહુ મોટી ઉંમરના હતા. એની ખાનદાની છે. એની એક વચ્ચે વાત કરું છું સાહેબ તમને. હા નિમી 11 આવે ને આપણે નીમ લેવાની 11. તે નિમી 11 તેથી 11 જણા આંબરડીમાંથી આવ્યા કે હાદા બાપુ. તો કે હા નીમ લેવા. તો લ્યો બાપા તમે લ્યો, હું હવે ન લઈ, હું તો ના ઉંમર લાયક માણે, મારેથી ન લેવાય. તો કે નહીં બાપુ તમે લ્યો તો જ અમારે લેવા છે. તો પણ મારાથી ન હવે પોલે નહીં બાપા મારાથી. તો કે નહીં બાપુ અમે નક્કી કર્યું કે હાદા ખુમાણ બાપુ, હાદા બાપુ લે તો જ અમારે નીમ લેવા. એમ? તો કે હાલો તમે પરિયાણ કરો, એક પછી એક નીમ લ્યો, મને થાય તો હું લઈશ. સાંભળજો સાહેબ હો મિત્રો, આ બનેલી હકીકત ઘટના તમને કહી રહ્યો છું. આજે એક એવો અનુભવ થયો. 4.5 મહિના હું કીડિયારો પૂરી સા નીમ લઉં છું. બે ગયો. બીજો ઉભો થયો, બાપુ હું 4.5 મહિના ગાયુંને નિરણ નાખીશ. બે ગયો. ત્રીજો ઉભો થયો, બાપુ તો હા હું 4.5 મહિના કીડિયારું પૂરીશ. એવા 3 જણાએ લીધા ને પછી હાદો ખુમાણ ઉભા થયા છે.
ઊભા થઈને હુરજના નામે હાથ જોડી અને પ્રાર્થના કરી નીમ લઈએ છીએ. નીમ સાંભળજો સાહેબ હવે કે હે હુરજ, તું તો અમારો બાપ કેવા, અમારું સિરતાજ કેવા, તારા સામે એક પ્રતિજ્ઞા લઉં, નીમ લઉં છું, એ નીમ પાળજે. હે હુરજ નારાયણ, 4.5 મહિના સવારમાં ઉઠું અને દાંતણ કરું, દાંતણના ચીરિયા કરી અને ચીરિયાનો ઘા કરું, છતાં પડે તો જીવવું ને બઠા પડે તેથી મરી જવું છે. હે કે બઠા દાંતણ પડે તેથી મરી જવું, છતાં પડે ત્યાં સુધી જીવવું. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે 4.5 મહિના છતાં પડ્યા દાંતણ સાહેબ. એનો દીકરો આ જોગીદાસ કુમાર સાહેબ એ આવ્યો રાતે આવીને કીધું કે મારે ભાવનગર મહારાજને ત્યાં કુંવર ગુજરી ગયા, ખરખરે જાઉં. બાપુ આદો કુમાર કે તારે ખરખર જાઉં? એનો બાપ કહેતો કે પકડી લે હો તને. ભાવનગર મહારાજની ચોકીઓ મુકાઈ ગઈ તને પકડવા માટે. બાપ તો કે બાપુ મારી ફિકર કરવામાં, હું તમારો દીકરો છું, મને જવા દો. પણ કુંવર ગુજરી ગયા છે, મારાથી રહેવાતું નથી, મારે ખરેખર બાપુ પાસે જવું જ પડશે. પણ કેમ જાય? તો કે હું મારી રીતે જાય, તમે ચિંતા કરો, રજા દો મને, બસ જા બેટા સંભાળીને જાય. એટલે નીકળ્યો રાતે. પછી ટોળા આવે ને ખરેખર ગામડાઓમાંથી ટોળા ફાળિયા ઓઢીને, એમાં ફાળી ઓઢીને ઘડીક આ ટોળામાં હોયો જાય, વળી થોડોક 2-5 કિલોમીટર હાલીને આખો ટોળામાં હોયો જાય. માથે ફાળી ઓઢેલી કોઈ ઓળખે નહીં. દરબાર ગઢ સુધી પૂગી ગયો સાહેબ. આમ નામ મેઘાણી લખે છે દરબાર ગઢ સુધી. અને લોકી કરતા કરતા જે જોગીદાસ ખુમાણ હતું એ ટોળું આવ્યું, એટલે જે ડાયરો બધા બેઠો હતો એમાં ભાવનગર બાપુ બેઠા હતા. બીજા માણસો આવે ખરખરે અને માણસો છાના રાખતા હતા, પણ આ તો ખુદ ભાવનગર મહારાજ ઉભા થઈ ગયા સાહેબ. એટલે માણસો વિચારમાં પડ્યા કોણ કિંમતી માણસ એવું આવ્યું કે બાપુ પોતે છાના રાખવા ઉભા થઈ ગયા. એટલે હાથમાં પાણીનો લોટો લઈ આગળ હાલી અને બધાને માથે હાથ મૂકતા કે બાપા છાના રહ્યો, દીકરાની આયુષ જ એટલી છે. પછી એમાં શું થાય? આયુષ બાપા એટલી છે. છાનાર્યું જોગીદાસ ખુમારનો વારો આવ્યો ને, જોજો એને તો ફાળીઓ ઓઢ્યું માથે વારો આવ્યો ને, એટલે માથે હાથ મૂકીને 18 પાદરનો ધણી હું કેસ ખબર હે? મહારાજ ભાવનગર મહારાજા, બાપ જોગા છાનો રે, જોગો કીધું હોય, બાપ જોગા છાનો રે, કુંવરની આયુષ જ એટલી છે. અને ફાળીઓ ઊંચું કરીને જોગીદાસ ખુમાણી બોલ્યો, બાપુ ઓળખી ગયા આ દુશ્મનાવટ? વિચાર તો કરો સાહેબ, ખાનદાની તો જુઓ. બાપુ તમે મને ઓળખી ગયા? તો કે 500 પડકારામાં તારા પડકારાને ઓળખી શકતો હોઉં તો તારા રુદનને ન ઓળખી શકું, તારી વેદનાને ન ઓળખી શકું. પણ ડરીશમાં તારો વાળ વાંકો નહીં થાય કે બાપુ ડરવાની બીક હોત તો હું આવત જ નહીં આવી. અને નીકળ્યો પાછો બજારમાં વાયુ આમ ખોરડા ઉપર ચડી જોગીદાસ જતીના દર્શન કરે એમ જોગીદાસ ખુમાણ બારવટિયાના દુખણા લઈ લે અને બાયુ દર્શન કરતી હતું અને નીકળી ગયો. પાછો ડુંગરમાં વયો ગયો. થોડોક ટાઈમ થયો સાહેબ, થોડોક ટાઈમ માણસે આવીને સમાચાર આપ્યા. કે શું સમાચાર આપ્યા ખબર? કે ભાવનગર મહારાજે કેવરાયું છે જોગીદાસ ખુમાણ, તમારા બાપુ ગુજરી ગયા છે હાદો ખુમાણ. અને ભાવનગર મહારાજે કેવરાયું છે આજે જ ગુજરી ગયા છે. તમે તમારી રીતે આવી જાયજો સમય જેવો મળે ત્યારે. કે ભલે પણ બાપુએ કેવરાયું છે કે જોગીદાસ ખુમાણ ડુંગરામાં જ્યાં રખડતો હોય ત્યાં કહી દેજો કે ઉત્તર કિરાના દિવસે હાદા ખુમાને ઉત્તર કિરાના દિવસે આવી જાય તો હું અહીંયા આવું છું, એટલે સમાધાન કરી નાખું કે સાવજ જોયું કે કુંડલા જોઈ મારે ખપે નહીં. હો એટલું કરજો. એટલે માણસ આવ્યો કેવા જોગીદાસ ખુમાણને કે આમ બાપુ આવવાના છે ઉત્તર કિરાને દિવસે. ભલે કે અમે આવશું બે ભાઈ, હું ભાણ ખુમાણ બે આવશું. એમાં 1 દી 2 દી 5 દી 15 દી ઉત્તર કિરાનો દિવસ આવ્યો અને બે ઘોડે સવાર આમ ડુંગરમાંથી આમ હાલ્યા આવે. આવી અને ચોરે આવીને ડાયરો બેઠો તો ત્યાં ઘોડા ઉભા રાખ્યા કે ક્યાં છે ભાવનગર મહારાજ આવ્યા છે કે નહીં, ક્યાં છે? એક માણસે આવીને વડીલ કુટુંબના કીધું આવ્યા છે જોગીદાસભાઈ, બાપુ આવ્યા છે. ક્યાં છે? કે નાવલી નદીમાં તમારા પિતાનું શ્રાદ્ધ કરાવવા ગયા છે. હે કે તમારા પિતાનું શ્રાદ્ધ કરાવવા ગયા છે? શું વાત છે? તો કે હા. 18 પાદરનો ધણી? તો કે હા, એ તમારા બાપનું શ્રાદ્ધ કરાવવા ગયા છે. અને પોતાના નાના ભાઈ ભાણ ખુમાણ સામે જોઈને જોગીદાસ ખુમાણે એટલું કીધું કે ભાણ આનું નામ ખાનદાની કહેવાય, ગોહિલ કુળની. આનું નામ ખાનદાની કહેવાય ભાવનગરની. કે તારો મારો બાપ બન્યો છે અને 18 પાદરનો ધણી હરાવા બેઠો છે. અને નાવલી નદીને કાંઠે આવી અને આમ
દ્રષ્ટિ કરી અને જોગીદાસ કુમારને પડકાર્યો કર્યો કે બાપુ હવે આમ થઈ ગયું હો, હવે હદ થઈ ગઈ. અને આમ જોયું માથે વાળ ઉતરાવેલા ભાવનગર મહારાજ સાહેબે. આમ જોયું જોગીદાસ હું આમ થઈ ગઈ. જેનો દીકરો ડુંગરમાં રખડતો હોય અને જેનો બાપ મૃત્યુ પામે એનું શ્રાદ્ધ ભાવનગર મહારાજ ન કરે તો કોણ કરે સાહેબ? મારી ફરજ છે, મારે કરવી જોઈએ. આ ખાનદાની એટલે આપણે ત્યાં કીધું છે એ જીદાન દે સદા તો રત બલી અમની રતન પાક તાયાવા રતન પાક તાયાવા ધન્ય સદા તો રત બલી અમની રતન પાક તાયાવા રતન પાક તાયાવા. ઘોર કરવી ઘોર કરો કરો. હા ધરતી સોરઠની મારી જગ જુડી એમાં કર્મો ગઢ ગિરનાર સોરઠ ને ધરતી સોરઠની જગ જુની અને અમારો ગઢ જૂનો ગિરનાર પણ આવજણા હેજણ પીએ એ નામના નરનેના. નસાલા કરી બેહાના બનવાલા જાગી તન જાલા વિપત વિચારા દીન દયાલા નંદલાલા આયે નહીં આલા કશુવાલા બંસીવાલા બનવારી કાનડ સુખકારી મિત્ર મુરારી ગયે વિસારી ગિરધારી અમને ગયે વિસારી ગિરધારી. ઘોડાવનો પણ જંગલમાં વસે એને ઘોડાવનો પણ તૃછો તૃછો રાવણ જામને દીધો હાલા હાલાજી તારા હાથ વખાણું પછી તારા હાલાજી તારા હાથ વખાણું પછી તારા પગના વખાણું હાલાજી ના હાથ પછી તારા પગના વખાણું.
લીલામણી અને હરિયાળી વરી હે તાર પણ ચારણ ચારણ ઘર નથી છોડવી એ તારા પશુને પાછાવા ચારણ ઘર નથી છોડવી એ તારા પશુને પાછાવા રાવણ સરખો રાજીઓ પ્રગટ મેં હાલાજી તારા હાલાજી